ચૈતર વસાવાની પત્નીની જામીન અરજી માટે વધુ એક તારીખ પડી છે। શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી માટે તારીખ પડી। હવે સમગ્ર મામલે વધુ સુનાવણી મંગળવારે હાથ ધરાશે। ચૈતર વસાવાની લીગલ ટીમ ધારાસભ્ય પદ બચાવવા માટે કામે લાગી છે, જેમાં સરકારી પક્ષના વકીલને જજે આદેશ કર્યો છે કે આ કેસમાં જેમને ગુનેગાર ઠેરવ્યા છે તે આરોપીની ભૂમિકા છે, તેમના તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવા, આ બાબતે આરોપીઓના જવાબો રજૂ કરવા જણાવ્યું છે। આ બાબતે સરકારી પક્ષના વકીલ હવે મંગળવારે દલીલ પણ કરશે। તો હાઈકોર્ટમાં જામીન અરજી માટે વધુ એક તારીખ પડી છે। આ અરજીની તારીખ લંબાવવામાં આવી। શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી માટે તારીખ પડી છે। તો હવે સમગ્ર મામલે વધુ સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવશે। જોકે ચૈતર વસાવાની લીગલ ટીમ ધારાસભ્ય બચાવવા માટે કામે લાગી છે। સંવાદદાતા જયેશ દોશી ફોનલાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। જયેશ, જે રીતે ચૈતર વસાવાની પત્નીની જામીન માટે વધુ એક તારીખ પડી છે, શું અપડેટ્સ? ચોક્કસ કહી શકાય કે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની પણ એક સજામાં અંદર છે એમની સાથે। તો આજે એમના જામીન માટે જે અરજી કરેલી હતી તેની આજે તારીખ હતી, પરંતુ આજે તારીખ પડી છે અને હવે સુનાવણી આગળ મંગળવારે થશે। એટલે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી અને સુનાવણીમાં તારીખ પડવાને કારણે હવે ચૈતર વસાવાની જે લીગલ ટીમ છે તે ખાસ ચૈતર વસાવા સાથેના અન્ય જે બીજા 8 આરોપીઓ છે તે અને ચૈતર વસાવાની પત્નીને છોડાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ બચે તેને માટે પણ તેઓનો પ્રયત્ન છે, પરંતુ આજે જ્યારે શકુંતલાબેન માટે તારીખ હતી તો આજે સુનાવણી થઈ શકી નથી અને આગામી મંગળવારે સુનાવણી થશે। ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાએ અંદરથી એમના વકીલોને કહેવડાવ્યું છે કે મારી સાથેના અન્ય જે 8 એટલે કે બીજા 7 જે બાકી છે, 7 લોકોનું પહેલા જામીનગીરી થાય પછી જ મારે માટે પ્રયત્ન કરવો। એટલે તેને માટે હાલ તો એમના જે વકીલો છે તે અન્ય જે 7 આરોપી ચૈતર વસાવા સાથે જેલમાં છે તેમને છોડાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને તેમને માટે આજે જામીન અરજી કરી રહ્યા છે। પરંતુ હવે જે પણ કઈ તારીખ પડશે તે આગામી મંગળવારની પડેલી છે અને મંગળવારે વધુ સુનાવણી હાથ ધરાશે। ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।